Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું ઓછી સામગ્રીમાં અને ફટાફટ બની જાય તેવી લસણ ટામેટાની ચટણીની રેસીપી શેર કરવાની છું. આ ચટણીનો સ્વાદ બધા શાક અને સબ્જી કરતાં પણ ખૂબ જોરદાર હોય છે અને ખાસ કરીને આ ચટણીને પરાઠા સાથે ખાવામાં આવે છે. આ રીતે તમારી ચટણી પહેલી જ વારમાં એકદમ સુપર ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ રીતે બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું ટામેટાની ચટણીની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 5 નંગ ટામેટાં લઈ લીધા છે મોટા, અને 10થી 15 કળી લસણની લઈ લીધી છે. તો ટામેટાને આવી રીતે કટ કરી લેવાના 2 ભાગમાં. હવે આપણે સૌથી પહેલાં લસણને તેલમાં ફ્રાય કરી લઈશું. તો હવે આપણે ફ્રાય પેનની અંદર તેલ નાખી દઈશું. હવે તેલ ગરમ થાય એટલે આપણે આ લસણને તેલમાં ફ્રાય કરી લઈશું. મીડિયમ ફ્લેમ પર જ આપણે ગેસને રવા દઈશું. લસણ બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાના. તો હવે લસણ ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે આ ટામેટાને ફ્રાય કરી લઈશું. હવે આપણે ટામેટાને પણ તેલમાં ફ્રાય કરી લઈશું બરાબર, બંને સાઈડેથી. તો હવે એક સાઈડેથી ટામેટાં શેકાઈ ગયા છે. તો હવે આપણે એને પલટાવી દઈશું અને બીજી સાઈડે પણ શેકાવા મૂકી દઈશું. આવી રીતે આપણે બધા ટામેટાને પલટાવી દઈશું. હવે 2 મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું, પછી આપણે એને કાઢી લઈશું ડીશમાં. તો હવે બંને સાઈડેથી શેકાઈ ગયા છે ટામેટાં બરાબર. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને એને થોડાક ઠંડા પડવા દઈએ, પછી એની સ્કીન આપણે ઉતારી લઈશું. હવે એને ડીશમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બધી સ્કીન એની કાઢી લઈશું. આવી રીતે તો આવી રીતે આપણે બધી સ્કીન કાઢી લઈશું ટામેટાની. હવે આપણે આની અંદર નાખી દઈશું. હવે આપણે લસણ અને ટામેટાને મેશ કરી લઈશું આવી રીતે. તો આવી રીતે આપણે ટામેટાં અને લસણને મેશ કરી દેવાના. હવે આપણે ફરીથી થોડું ઓઇલ નાખી દઈશું પેનમાં, 1 મોટા ચમચા જેટલું. હવે તેલ ગરમ થાય એટલે આપણે આ જીરું નાખી દઈશું. જીરું ક્રેક થઈ ગયું છે. તો હવે આપણે આ ઝીણો સમારેલો કાંદો આપણે નાખી દઈશું. 1 નંગ લઈ લીધો છે મોટો. આપણે આ 2 થી 3 નંગ લીલા મરચાં લીધા છે તીખા, એ પણ નાખી દઈશું અંદર. તમારે પેસ્ટ નાખવી હોય તો નાખી શકો. હવે ટેસ્ટ અકોર્ડિંગ અંદર મીઠું નાખી દઈશું. હવે કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું કલર માટે. થોડી અડધી ચમચી હળદર નાખી દઈશું. 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું બધું. હવે આપણે આ મેશ કરેલા ટામેટાં અને લસણ નાખી દઈશું અંદર. હવે બરાબર મિક્સ કરી લઈશું. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી તૈયાર થઈ જાય છે.
તો હવે ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની ઉપર લીલા ધાણા નાખી દઈશું. તો હવે ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ડીશમાં એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે એની ઉપર કોથમીર નાખી દઈશું ગાર્નિશિંગ માટે. તમે આ ટામેટાની ચટણીને તમે ગરમા ગરમ પરાઠાની સાથે ખાઈ શકો, બાજરાના રોટલાની સાથે બી ખાઈ શકો અને ખીચડી સાથે પણ તમે એને ખાઈ શકો. તો તૈયાર છે લસણ અને ટામેટાની ચટણી. Audio Jungle.